કે તમારા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય પેલા તમારે રામ રામ કરવાની ફરજ આવે. મેં તમને રામ રામ કીધા, તમે એમ કહો છો કે બાપ દાદા ગઈ ગયા આમ ને આમ. શું મિત્ર મારા? એ મિત્ર મારા, આપણે જિલ્લા ગામ વિકાસ એજન્સી નાવતમથી અને ગોધરા તાલુકા પંચાયતના સહયોગથી આપણે સ્વચ્છતાની વાતો કરતા હોઈએ, બરાબર, શિક્ષણની વાતો કરતા હોઈએ, આરોગ્યની વાતો કરતા હોઈએ, ટીપીને સમજાવતા હોઈએ, બરાબર. આ કોને સાંભળતા હોય, પેલા કોને કાઢી નાખતા હોય, આપણા બાપા જેમ જવાનું મારો મિત્ર મારા. ચોક્કસ વાત છે. પણ આમાં કેવું છે, હું એમ કઉ છું કે તમારા ઘરે સ્વચ્છતા રાખો છો? સ્વચ્છતા આપણે સ્વચ્છતા રાખવી પડે ને. અમારા ઘરે કચરો કાઢવા વાળી હતી, છે ને કચરો કાઢવા વાળી. એનું નામ છે સાવરણી. એમ નથી કેતો, તારા ઘરની વાત કરું છું. તારા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય, તારા ઘરે કોઈ ગરમ ગરમ ચા બનાવવાની છે ને ગરમ ગરમ ચા બનાવવાની. એનું નામ છે તપેલી યાર. એટલે તપેલીમાં ચા બને, બરાબર છે. તને કોઈ ચા પાવા વાળી ખરી? છે ને ચા પાવા વાળી. એનું નામ છે રકાબી. એટલે એમ નથી કેતો, તારા ઘરની વાત કરું છું. તારા ઘરે તારી બૈરી છે? હા છે ને મારી. છે 3 છે. શું બૈરી? કેવી? કેવી? એક પિત્તળની છે, એક જર્મનની છે, એક સ્ટીલની, અને ચોથી આવભીરી. અલા સોની વાત કરી? અરે આ બૈરીની વાત. અલ્યા હું તારી બૈરીની વાત કરું. હા, મેં તમને બૈરીની વાત કરી ને યાર. અલા એક સીધું બોલતું, હું એમ કઉ છું કે તને ભૂખ લાગે છે? ભૂખ તો લાગે ને યાર. તારા ઘરે કોઈ રોટલા કઢવા વાળી છે? છે ને રોટલા કઢવા વાળી. એનું નામ છે લોટી. અને લોટીમાં રોટલો નાખ્યો, બરાબર છે? બરાબર છે. પણ એને કોઈ ફેરવા વાળું તો હશે ને? છે ને ફેરવા વાળું. કોણ? એનું નામ છે તવે થઈ યાર. અલ્યા કેમ આડું બોલે છે? ક્યાંથી કરવા રોટલા? અલ્યા તને ખબર છે આપણે અહીંયા શા માટે આવ્યા છે? આપણે સ્વચ્છતાની વાતો કરવાની છે, બરાબર છે. તો આપણે હવે સ્વચ્છતા પર રંગલીબેન, રંગલાભાઈ, આમાં કેવું છે, આપણે જ્યાં ગંદકી નથી કરવાની. કેવી રીતના? કે આપણા ગામમાં, આપણા ઘરમાં, આપણી શેરીમાં, આપણા મોહલ્લામાં, ઘરના પાણીયારામાં, ઘરના રસોડામાં, ખુલ્લામાં, જાહેર રસ્તામાં, ગામની શાળામાં જ્યાં ગંદકી નથી કરવાની. જો તમે જ્યાં ગંદકી કરશો તેના પર માખી બેસે, મચ્છર બેસે. એ માખી ને મચ્છર ઉડતા ઉડતા ઘર સુધી આવે, વાલા ભોજન ઉપર આવીને બેસે. એ ભોજન તમે જમો, તમારા ઘરના બાળકો જમે, તો કેવા રોગ થાય? મોટા મોટા રોગો થાય. કે ટાઇફોઇડ થાય, મેલેરિયા થાય, કોલેરા થાય, જાડા થાય, ઉલટી થાય, કમળો થાય. કમળાની બેન કમળી થાય, છેલ્લે મરી જવાય. એના માટે આપણે સ્વચ્છતા રાખવાની છે. બીજું તમને ખબર છે કે આપણા ગુજરાતમાં, આપણા ગુજરાત અંદર ચાંદીપુર રોગ ચાલુ છે. આ રોગ જીવલેણ રોગ છે. ગુજરાતમાં કેટલા બાળકો મરી ચુક્યા છે. 0 થી 14 વર્ષના બાળકને આ રોગ અસર કરે છે. બરાબર. એના માટે આપણે સ્વચ્છતા રાખવાની છે. બરાબર. અને સાથે સાથે આપણા પંચમહાલ જિલ્લામાં નહીં પણ અમુક જિલ્લાની અંદર ડેન્ગ્યુ વાયરસ ચાલુ થઈ ગયો. તેના માટે આપણે સ્વચ્છતા રાખવાની છે. બરાબર. આપણે ગંદકી કરવાની નથી. બરાબર. કચરો કચરા પેટીમાં નાખવાનો છે. લીલો કચરો અને સૂકો કચરો, એનું વર્ગીકરણ કરવાનું છે. અને બીજું બાળકોમાં કેવી સૂચના છે કે સવારમાં વહેલા ઉઠવું, દાંતણ બ્રશ કરવું, નહીં તો સ્નાન કરવું, ચોખ્ખા ધોયેલા કપડા પહેરવા, માથાના નખ કાપી નાખવા જોઈએ, માથાના વાળ કાપી નાખવા જોઈએ, માથામાં કોપરેલ નાખવું જોઈએ. કોપરેલ ના હોય તો તેલ નાખવું જોઈએ. ભાઈ કોપરેલ તેલ ના હોય તો માથામાં ડીઝલ નાખી દેવાનું. અને ટાઈમસર શાળામાં આવવાનું છે. આપણા સાહેબ, આપણા બેન આપણને જે ભણાવે તે ભણવાનું છે. ભણીને કંઈક બનવાનું છે. મનમાં એક સંકલ્પ લેવાનો છે. મનમાં સંકલ્પ લેવાનો છે. વિચાર કરવાનો. બરાબર છે. માટે જમતા પહેલા સાબુથી હાથ ધોવાના છે. સંડાસ ગયા પછી સાબુથી હાથ ધોવાના છે. તમે જમતા પહેલા સાબુથી હાથ ધોવો છો? હા ભાઈ, અમે જમ્યા પછી હાથમાં ધોઈ નાખીએ. અને જમતા પહેલા નહીં. જમતા પહેલા નહીં એવું. અને સંડાસ ગયા પછી? સંડાસ જઈએ ને હાથ ધોઈને જવાનું. સંડાસ હાથ ઘસીને હાથ ધોઈને સંડાસ જવાનું. અને પછી નહીં ધોવાના. ગયા પછી? ના હાબુ વાપરી જાય યાર. એવું ડબલ વાપરીએ તો એવું. માટે તેમાં તમે રોગી ના ભોગી. હા ભાઈ, તેમાં રોગ ના ભોગ. આવી ભૂલ કરવાની નથી. બરાબર છે. સ્વચ્છતા ભરેલું જીવન જીવવાનું. બરાબર છે. પ્લાસ્ટિક નો ઉપયોગ કરવાનો નથી. પ્લાસ્ટિક બંધ તો બીમારી બંધ. અને બાળકોની સૂચના કેવી કે બહારનો ખુલ્લો ખોરાક ખાવો જોઈએ નહીં. બરાબર છે. આપણું ગામ સ્વચ્છ,
તાલુકો સ્વચ્છ, હા. જિલ્લો સ્વચ્છ, રાજ્ય સ્વચ્છ, રાજ્ય સ્વચ્છ, હા. જ્યાં સ્વચ્છતા, પ્રભુતા, જ્યાં ગંદવાડ, આનંદવાદ. તેના માટે શું લાવે છે? હા, હા. કેવું ગીત લાવે ખબર? એ તમે રાખી લો સ્વચ્છતા.